હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આજે અમે અને અમારા સુજલભાઈ બે માં દીકરો અને ત્રીજા છે કેવલભાઈ, અમે ત્રણેય આજે વાડીએ એકલા છીએ, કારણ કે અમારા પતિદેવ આજે કંકોત્રી બાટવા ગયા છે। તો આજે અમે 2 દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો હતો, એમાં એક મસ્ત ઝાડ બતાવ્યું હતું, એટલે એક છોડ છે જે અમે તમને બતાવ્યો હતો અને પૂછ્યું હતું કે તમે લોકો આ છોડને ઓળખો છો, આ છોડ શેનો છે? તો ખાલી માત્ર 2 જણે જ જવાબ આપ્યો છે, બાકી કોઈને લગભગ ખબર નથી, નહીંતર તો કહેતો જ। તો હાલો આજે અમે તમને એ છોડ શેનો છે અને એ કેટલો ઉપયોગી છે એના વિષય ઉપર આપણે તમને આજે વાત કરી દઈએ। અને આજે પવન ઉગમણેથી આવે છે તો બધા ફુવારા આથમણી સાઈડ હાલ્યા જાય છે। જો ફુવારા બધા આમ આથમણા હાલ્યા જાય છે। અહીંયા જો અમારે લીમડા નીચે આ બધા વાછરું છે ને, તો ત્યાં આપણે આ 2 ફુવારા મૂકી દીધા છે લીમડા નીચે પણ, એટલે એને એમના હવામાન ઠંડુ રહે। જો આ ફુવારા આ બાજુ હાલ્યા આવે છે, એટલે અહીંયાથી આ બધું મસ્ત વાતાવરણ આ તો ઠંડુ ઠંડુ છે એકદમ। નીચે ફોન રાખવી નહીંતર તો ફુવારો લાગી જશે। અને જો ચાલુ છે ફુવારા બંને। માતાજી શું જોવો છો? ખાઓ 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 માતાજી। અને હવે તમને બતાવી દેવી છોડ આપણે, તો બને રહો વિડીયોમાં। આ બદામનું ઝાડ છે ને, આને કૂપળા હારીને જે આ દંડી એની એકદમ પોલી આવે છે, અને અંદરથી આમ આપણે ફૂંકણી જેવી હવા ફૂંક મારી હોય ને તો હંહરી નીકળે એવી પોલી દંડી આવે છે। તો આને રોજે રોજ પાણી રેડવું પડે છે। જો અત્યારે આ 11:15 થયા છે અને આ પત્તા જો વળવા માંડ્યા છે, એને લાંગ પડી ગઈ છે। રોજ હું પાણી રેડ્યા જ રાખું છું આ ઝાડને। હજી આ 1 વર્ષનું નથી થયું, આ ચોમાસામાં એક બી ઉગ્યું હતું એના થયા છે। તો હાલો આપણે હવે બહુ ટાઈમ નથી બગાડવો, પણ બતાવી દેવી તમને એ છોડ કે જે આપણે વિડીયોમાં બતાવીને પૂછ્યું હતું કે આ શું છે, તમે લોકો જવાબ આપજો। તો માત્ર 2 જ ભાઈઓએ જવાબ આપ્યો છે, એટલે આ એ છોડ છે અને આ સ્પેશિયલ છોડ છે પથરી માટે। આ પત્તા આના ગુણ એવા હોય છે કે આને આપણે સવારમાં વહેલા સૂર્યોદય પહેલાં જો આને ચાવીને ખાવીને તો ખટુમરા મીઠા લાગે છે। અને આના પત્તા આપણે 10 વાગ્યા પછી ખાવી એટલે આની અંદરથી સ્વાદ બદલાઈ જાય છે। આનું કોઈ પણ પત્તું તમે ઉપર ટોચેથી લઈ અને નીચે થડમાંથી ગમે ત્યાંથી લઈ અને આને ચાવી શકો છો। પથ્થર ચટ્ટા પથરીના ઉપયોગમાં આવે છે। આ છોડનું નામ છે પથ્થર ચટ્ટા। આવું કંઈક એનું કૂપળું ફૂટ્યા રાખે છે। આ કૂપળું એનું આવી રીતથી મસ્તીનું મરણ દંડીમાં ફૂટે છે, અને પત્તા તમે જોઈ શકો છો કેટલા મસ્ત છે। અને આ પત્તા મોહનપુર મારા દાદીમાં રહેતા ને, ત્યાં થોર થતો હતો। પહેલાં થોરના પત્તા આવા આવતા હતા અને એની અંદર દૂધ નીકળે, આની અંદર દૂધ નથી નીકળતું, એટલે આને પથ્થર ચટ્ટા કહેવામાં આવે છે। પહેલાં જે પાણાફાડ હોય ને, મને એવું હતું કે મેં એક વિડીયોમાં જોયું હતું કે પાણાફાડ જે અમારે એને કાઠિયાવાડની ભાષામાં એને પાણાફાડ કહે છે। અત્યારે આ રહી જો મળી ગઈ તાકડે, આ એ છોડ છે પાણાફાડનો, જે આ ગમે ને અત્યારે ઉનાળામાં આપણે ધારમાં જઈએ ને ડુંગરમાં તો પણ આ છોડ મળી રહે। અને આને પાણાફાડ કહેવામાં આવે છે કે આ ઉનાળામાં પણ આવી રીતથી હોય, અને આને આપણે ચોળવીને એટલે આમાંથી રસ નીકળે। તો મેં એક વખત કોકનો વિડીયો જોયો હતો કે એની અંદર એ કહેતા હતા કે પથ્થર ચટ્ટા છે એમ। તો મેં પણ એવો વિડીયો બનાવ્યો, કીધું આ પથ્થર ચટ્ટા છે અને આવી રીતે આને ચોળવીને એટલે આમાંથી રસ નીકળે। આવો કાળો ઉનાળો છે તો એમાંથી રસ નીકળશે, તમે જોજો। એટલે મારે ગલતફહેમી થઈ ગઈ હતી, એટલે મેં આ પાણાફાડને પથ્થર ચટ્ટા કીધું, પણ પથ્થર ચટ્ટા રિયલમાં આવડું આ છે, જે પથરીવાળા માણસો માટે રામબાણ ઇલાજ છે। રોજે સવારમાં આને ચાવીને ખાવાનું હોય છે। સવારમાં ભાવે, બપોર પછી ન ભાવે, આનો સ્વાદ ફરી જાય છે। એટલે બહુ બધા લોકોને ખબર હોતી નથી, કારણ કે અમને પણ ખબર નહોતી। આ તો અમારા પતિદેવને પથરી થઈ ને, તો મારા ભાભીએ પ્રાંતિજથી મારા પિયરમાંથી મારા મમ્મી પપ્પા આવ્યા ને તો એમણે લેતા આવ્યા હતા। મારા ભાભીને મેં કીધું હતું ફોનમાં કે મોકલાવજો। અને આની એક ખાસિયત એ છે, હાલો એ તમને પણ હારોર જણાવી દો। જો આમાંથી આ રસ નીકળ્યો, મારો હાથ કેવો લીલો લીલો થઈ ગયો। હવે આ પથ્થર ચટ્ટાની એક ખાસિયત એ છે કે તમે એનું પત્તું લઈ લ્યો અને જમીનમાં દાટી દો ને તો એના પાંદડામાંથી પણ ડાળું ફૂટે છે। આના થળીએ જો આ ડાળું ફૂટી છે, એટલે આનું પાંદડું તમે આમ તોડ લ્યો
આ પાંદડું તમે આવી રીતે તોડી લ્યો અને અહીંયા આમ આમ મેકી સીધું અને એની ઉપર આવી રીતે ધૂળ નાખી દો અને પછી એની ઉપર પાણી રેડો ને એટલે આ જે એની કિનારી રહીને જે અહીંયાથી એના છોડ ફૂટે છે. ખાસિયત એક એ છે જોરદાર. અહીંયા અમારે એક પાંદડું ફૂટ્યું હતું, આ રહ્યું જો, તમને રિયલમાં બતાવી દેવી. વાવ, સરસ. જો આ પાંદડું ફૂટી અને આ છોડ બન્યા છે 2 ઝીણા ઝીણા જોવા રહ્યા. જે દેખાય છે ને તમે, સોરી કેમેરો ફરી ગયો. જો આ ઝીણા ઝીણા આ બંને છોડ રહ્યા ને એ આ પાંદડામાંથી ફૂટેલા છે. જો હે ને, એટલે આપણે એને બહુ હલાવવા નથી. એક પાંદડું અહીંયા પણ ઉગી ગયું છે. હાલો આપણે આ તમને રિયલમાં લઈને જ બતાવી દઈએ હાથમાં. આ પાંદડામાં પણ આ છોડ ફૂટે છે. જો તમે આ છે ને, આ પાંદડું જ ફૂટેલું છે. એટલે એ એવું રસદાર આવે છે કે તમે પાંદડું કદાચ તૂટીને નીચે એવું પડી જાય ને તો એ પણ મૂળિયા મેકી અને ડાળ ઝાડ બની જાય છે. તો આનો ઉપયોગ પથરી માટે રામબાણ ઈલાજ છે. તો તમને જે લોકોને ભગવાન કોઈને પથરી ન થવા દે પણ કદાચ ક્ષાર જામી ગયો હોય તો આનો તમે ઉપયોગ કરી શકો છો. પથરીની પીડા હોય ને એ અસહ્ય હોય છે. અસહ્ય પીડા એ હોય છે. કારણ કે અમારા ભાઈના સસરાને તો હતી જ, પણ જ્યારે અમારા પતિદેવને થઈને ત્યારે અમને એ પીડાનો અહેસાસ થયો કે ઓહો, કેટલી હદની પીડા હશે. વ્યક્તિને ક્યાંય ચેન ન પડવા દે, રાત્રે કે દિવસે જ્યારે દુખાવો પડે ને ત્યારે એમ થાય કે ભગવાન તું જલ્દી આ દુખાવો મટાડી દે એમ. એટલે પછી આવો કંઈક ને કંઈક રામબાણનો ઈલાજ મળી જાય. કારણ કે પથરી એક એવો દર્દ છે કે જેને દવાખાને જાવી, ઓપરેશન કરાવવી ત્યારે નીકળી જાય, પણ અમુક ટાઈમ જતા ફરીથી પથરી થાય છે. અને પથરીની પીડા અસહ્ય હોય છે. એટલે આવું બધું કાંઈક ને કાંઈક જો આવો રામબાણ નુસ્ખો આપણને મળી જાય તો બહુ સારું ગણાય. અને જેને કોઈને પથરી હોય તો તમે તમારે આપણી વાડીએ આવજો અને આના પત્તા લઈ જજો, તમારા ઘરે જઈને વાવજો. અને એને ઉગતા કાંઈ વાર લાગતી નથી અને મોટું થતાં પણ વાર નથી લાગતી. તો તમને અમે આના પત્તા વાવવા માટે આપીશું, ચોક્કસ આપીશું. કારણ કે જો કોઈકનું સારું થતું હોય ને તો ભગવાન આપણું પણ સારું કરે. કારણ કે પથરીની પીડા રહે ને જે અમને અમારા પતિદેવની પીડા હતી એટલે અમને ખબર છે કે માણસની પીડા કેવડી હોય એમ. તો જેને કોઈને જોતું હોય બિંદાસ આપણી વાડીએ આવી અને તમે આ છોડના પત્તા લઈ જઈ શકો છો. ઓકે, જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો. ઓલા કહે છે ને ફૂલ નહીં તો ફૂલની પાંખડી, તો અમારી પાસે છોડ એક જ છે પણ અમે છોડનું પત્તું તમને આપશું વાવવા માટે. જય શ્રી કૃષ્ણ. હંમેશા ખુશ રહો અને સ્વસ્થ રહો અને મસ્ત રહો.